હલો આરકે ફેમિલી. ચલો આજે તમને ગાંધીનગરનું સિંગાપુર દેખાડીએ. અમદાવાદમાં આવેલ સ્થિત હરિયાળી માર્કેટ એમ કહેવા જઈએ આપણે ગાંધીનગરની અંદર બનાવેલું અત્યારે આપણે ખૂબ જ સરસ સિંગાપુર તરીકે ઓળખાતું આપણું મિની સિંગાપુર એટલે કે ગિફ્ટ સિટીને ખૂબ જ સરસ તમને દર્શન કરાવીએ. વન ડે પિકનિક તરીકે તમે ઓળખીએ છીએ આપણે અને આ છે આખું ઇન્ટરનેશનલ માર્કેટ કહેવા જઈએ કે આપણે દેશ વિદેશની સ્ટોક એક્સચેન્જ કંપનીઓ અને અનેક અદ્યતન નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ આવેલી છે, જેનું તમને આજે ખૂબ જ સરસ રીતે અમે દર્શન કરાવીએ. જુઓ, વન ડે પિકનિક તમે આ વરસાદની મોસમમાં 2 વ્હીલર લઈને અંદર ખાસ આવશો તો ફરવાની ખૂબ જ તમને મજા આવશે અને અદ્ભુત નજારાઓ છે. એકથી એક સુંદર દ્રશ્યો જોવા મળશે. આમાંથી 50 થી 100 થી 150 હલો આરકે ફેમિલી. ચલો આજે તમને ગાંધીનગરનું સિંગાપુર દેખાડીએ. અમદાવાદમાં આવેલ છે હરિયાળી માર્કેટ એમ કહેવાય આપણે ગાંધીનગરની અંદર બનાવેલું અત્યારે આપણે ખૂબ જ સરસ સિંગાપુર તરીકે ઓળખાતું આપણું મિની સિંગાપુર એટલે કે ગિફ્ટ સિટીમાં ખૂબ જ સરસ દર્શન કરાવીએ. વન ડે પિકનિક તરીકે તમે ઓળખીએ છીએ આપણે અને આ છે આખું ઇન્ટરનેશનલ માર્કેટ કહેવા જઈએ કે આપણે દેશ વિદેશની સ્ટોક એક્સચેન્જ કંપનીઓ અને અનેક અદ્યતન નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ ચલો આજે તમને ગાંધીનગરનું સિંગાપુર દેખાડીએ. અમદાવાદમાં આવેલ સ્થિત હરિયાળી માર્કેટ એમ કહેવા જઈએ આપણે ગાંધીનગરની અંદર બનાવેલું અત્યારે આપણે ખૂબ જ સરસ સિંગાપુર તરીકે ઓળખાતું આપણું મિની સિંગાપુર એટલે કે ગિફ્ટ સિટીમાં ખૂબ જ સરસ તમને દર્શન કરાવીએ. વન ડે પિકનિક તરીકે તમે ઓળખીએ છીએ અને આ છે આખું ઇન્ટરનેશનલ માર્કેટ કહેવા જઈએ કે આપણે દેશ વિદેશની સ્ટોક એક્સચેન્જ કંપનીઓ અને અનેક અદ્યતન નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ હલો આજે ફેમિલી. ચલો આજે તમને ગાંધીનગરનું સિંગાપુર દેખાડીએ. અમદાવાદમાં આવેલ સ્થિત હરિયાળી માર્કેટ એમ કહેવાય ગાંધીનગરની અંદર બનાવેલું અત્યારે આપણે ખૂબ જ સરસ સિંગાપુર તરીકે ઓળખાતું આપણું મિની સિંગાપુર એટલે કે ગિફ્ટ સિટીમાં ખૂબ જ સરસ તમને દર્શન કરાવીએ. વન ડે પિકનિક તરીકે તમે ઓળખીએ છીએ અને આ છે આખું ઇન્ટરનેશનલ માર્કેટ કહેવાય છે કે દેશ વિદેશની સ્ટોક એક્સચેન્જ કંપનીઓ અને અનેક અદ્યતન ખાસ આવશો તો ફરવાની ખૂબ જ તમને મજા આવશે. અદ્ભુત નજારાઓ છે, એક સુંદર દ્રશ્યો જોવા મળશે. એમાંથી 50 થી 100 થી 150 માર્કેટ બિલ્ડિંગ બનેલી છે. જુઓ આગળ વિડીયોમાં. હલો આરકે ફેમિલી. ચલો આજે તમને ગાંધીનગરનું સિંગાપુર દેખાડીએ. અમદાવાદમાં આવેલ સ્થિત હરિયાળી માર્કેટ એમ કહેવા જઈએ આપણે ગાંધીનગરની અંદર બનાવેલું અત્યારે આપણે ખૂબ જ સરસ સિંગાપુર તરીકે ઓળખાતું આપણું મિની સિંગાપુર એટલે કે ગિફ્ટ સિટીને ખૂબ જ સરસ તમને દર્શન કરાવીએ. વન ડે પિકનિક તરીકે તમે ઓળખીએ છીએ આપણે અને આ છે આખું ઇન્ટરનેશનલ માર્કેટ કહેવા જઈએ કે આપણે દેશ વિદેશની સ્ટોક એક્સચેન્જ કંપનીઓ અને અનેક અદ્યતન નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ ટૂંક સમયમાં આપણા વિદેશી છોકરાઓ બધા અહીં ભણવા આવવાના છે. તમે આ વરસાદની મોસમમાં 2 જો વ્હીલર આગળ લઈને અદ્ભુત નજારા તમને ખાસ આવશો દેખાડું છું. તો ફરવાની ખૂબ જ તમને મજા આવશે અને અદ્ભુત નજારાઓ છે. એકથી એક સુંદર દ્રશ્યો જોવા મળશે. 50 થી 100 થી 150 માર્કેટ જુઓ આગળ. હલો આરકે ફેમિલી. ચલો આજે તમને ગાંધીનગરનું સિંગાપુર દેખાડીએ. અમદાવાદમાં આવેલ સ્થિત હરિયાળી માર્કેટ એમ કહેવાય છે આપણે ગાંધીનગરની અંદર બનાવેલું અત્યારે આપણે ખૂબ જ સરસ સિંગાપુર તરીકે ઓળખાતું આપણું મિની સિંગાપુર એટલે કે ગિફ્ટ સિટીમાં ખૂબ જ સરસ તમને દર્શન કરાવીએ.
મિત્રો અહીંયા ખાસ ટુ વ્હીલર લઈને આવજો અને વરસાદના મોસમમાં આવશો. બહુ જ સરસ અદ્ભુત રીતે જોવા મળશે. If you're reading this now, odds are I've already left town. A few cities in between the new skyline where I'm looking down. A few empties on the floor and a note on the door of your house. And this silence reminds me of what's left behind me for now. There's a broken down car parked outside the barn up the road, and a weather vane hanging all crooked from the rain and the snow. I'm a half mile past where we ran out of gas years ago. So I'm taking my time and I'm gonna drive by it once more. But you'll see there's a new life waiting, and I just don't want this feeling to go. If you're reading this now, please remember the good times we had. Don't forget about the moments we tried, we cried, or we laughed. There's a good chance our paths will eventually meet up somehow. Just know I had good reason to go if you're reading this now. I spent too many nights with the lights out, replaying this scene where we shared the same space, the same beautiful place in my dreams. And I kick at the walls, I keep tripping on old memories, and I try to sing along to the song on this old record machine, but I can't get the words to come out right. I forget this whole melody. If you're reading this now, know I'm wondering how things will be if I bump into you or the things that you do